જય શ્રી રામ, જય મહાદેવ. મિત્રો, આપણે જવાનું છે લિફ્ટ લઈને ચોટીલા જવાનું છે. એટલે આપણને આ 4 રસ્તા ઉતારી ગયો તો એક ભાઈબંધ, 4 રસ્તા ઉતારી ગયો તો એ ભાઈબંધ. હવે આપણે અહીંયાથી ટ્રકમાં ચડી ગયા છીએ, જે કે ડમ્પર છે. એમાં આપણે બેસી ગયા છીએ. આપણે જવાનું છે ચોટીલા લિફ્ટ લઈને. આપણે પહેલી લિફ્ટ ડમ્પરની મળી ગઈ છે, જે જવાની છે બગોદરા સુધી માંગેલી છે લિફ્ટ. આપણે ભાઈને આગળ પૂછી જોઈએ કે કેટલા લગન લઈ જશે. ચલો મિત્રો, આપણે શિયાળ પહોંચી ગયા છીએ અને એ ભાઈને આપણે પૂછ્યું હતું કે ડમ્પર આ ગાડી કેટલા સુધી જવાની છે, કારણ કે એ કે અમારે લીંબડી સુધી જવાનું છે. મેં કીધું કે મારે ચોટીલા સુધી જવાનું, કારણ કે લીંબડી સુધી મારે જવાનું છે. તો કહું લીંબડી સુધીની લિફ્ટ આપી દો, કારણ કે કંઈ વાંધો નહીં, આપણને લીંબડી સુધીની લિફ્ટ મળી ગઈ છે. એટલે હવે જોવું મિત્રો, આપણને લીંબડી સુધીની લિફ્ટ મળી ગઈ છે. એટલે કંઈ લીંબડીથી આગળ પછી બીજી એક સાધન લેવું પડશે, નહીં તો આપણે બગોદરાથી બીજું સાધન લેવું પડે. પણ ચલો મિત્રો, આપણે હવે બગોદરા પહોંચી ગયા છીએ. આ પડખા બેઠા એ ભાઈને હવે જોવો મિત્રો, અહીંયા ઉતારવાના છે. એમને બગોદરા સુધીની લિફ્ટ લીધી હતી. એમને બગોદરા સુધી આવવાનું હતું ને આપણે જવાનું છે લીંબડી. જો મિત્રો, ટ્રાફિક છે, પણ ટ્રાફિકને કાઢીને આપણે આગળ આવતા રહ્યા છીએ. આ રાજકોટ અમદાવાદ હાઈવે છે મિત્રો. આપણે બેસી ગયા છીએ રાજકોટવાળા હાઈવે ઉપર. રાજકોટવાળા હાઈવે જાય છે, એમાં ટ્રકમાં બેસી ગયા છીએ. એટલે આપણે જવાનું છે આગળ લીંબડી. આ મિત્રને આગળ આવવાનું તો લીંબડીની આગળ, પણ આ ભાઈ કે મારે લીંબડી સુધી જવાનું છે, તો કે મારે નથી આવવું. એટલે એમની ના બેસે, એમની લીંબડીની આગળ જવાનું હતું અને આપણે જવાનું છે લીંબડી લગન. આમાં જોઈ શકો છો મિત્રો, પહેલો બ્રિજ આવી ગયો છે. ચલો મિત્રો, આપણે ટોલ ટેક્સ આવી ગયા છીએ. જે પહેલું બગોદરાની આગળ ટોલ ટેક્સ આવે છે, ત્યાં પહોંચી ગયા છીએ મિત્રો. ટોલ ટેક્સ ટપીને પછી આપણે જઈશું ગાડી, પછી ગાડી ચાલશે. આ પહેલાં ટોલ ટેક્સ છે બગોદરાની આગળ આવતો. ટોલ ટેક્સ ટપી જશે. જો મિત્રો, આપણા માટે ગેટ ખુલી ગયો છે. આપણે જઈશું હવે આગળ. ચલો મિત્રો, ગાડીના ટાયર ચેક કરવા માટે ગાડી ઊભી રાખી છે. ટાયર ચેક કરવા માટે ડ્રાઈવર નીચે ઉતર્યા છે. એ કે આપણે ટાયર ચેક કરી લઈએ પછી આગળ ગાડી જવા દેવી કે હાઈવે ઉપર. હવે જો મિત્રો, આ નરસોવાળો જે નરસોવામાં જાજુ પાણી હોય છે, એ બધું અહીંથી ભોગાવામાં થઈને ખંભાતની ગાડીમાં, ખંભાત અહીંયાથી જતું રહેશે. ખંભાતની ગાડીમાંથી અહીંયાથી આ પાણી જોઈ શકો છો તમે. આ નરસોવાનો લાંબો પુલ છે, જે બગોદરાની આગળ આવે છે. જનસાળી વચ્ચે અને બગોદરા વચ્ચે આ પુલ આવે છે. તમે જોઈ શકો છો મિત્રો, અંદર પાણી કેટલું છે. અને ચોમાસામાં તો આનેથી વધુ પાણી હોય છે. ચોમાસામાં એકદમ આવેલા હોય, કોમેન્ટ કરજો કે કેટલું પાણી હોય છે. પહેલાં જે નીચે પુલ હતો ત્યાં પાણી અડી રહેતું હતું, અત્યારે એના બદલે 2 બાજુ પુલ બનાવી નાખે છે ઊંચા. અને નીચેલો પુલ અત્યારે એમનેમ જ છે, અહીંયા સાધન નથી ચાલતા. જોઈ શકો છો મિત્રો તમે, આ કેટલું બધું પાણી છે. મિત્રો, પાણી ભરવા ગાડી ઊભી રાખી છે હવે ઝાલાવાડ ટી સ્ટોલ પર. ચા પીવાની છે. એ ભાઈ કે ચા પી લઉં અને પાણી પી લઉં, અને પાણી બોટલમાં ભરવાનું છે. એ ભરીને હવે જશે ગાડી આગળ ચલાવશે એ ભાઈ મિત્ર. અને એમના એક બીજા ગાડીવાળા ભાઈબંધ છે, એ પણ એમના સાથે જ છે. એટલે કે આપણે સાથે જઈએ. એ ગાડી પાછળ રહેશે, અમે આગળ રહીશું. ચલો મિત્રો, જો હવે ગાડી પાણી ભરીને આવવાની તૈયારી છે. હવે ગાડી પાણી ભરીને આવતા જાય છે એ ડ્રાઈવર. અને હવે ગાડી ચડાવી દીધી છે માર્ગ ઉપર ડમ્પર, અને હવે આવશે સીધું લીંબડી આવે છે. પછી આપણે લીંબડીથી ઉતરી જઈશું. લીંબડીથી આગળ આપણે બીજી લિફ્ટ ગોતવી પડશે પછી તો. તમે જોઈ શકો છો મિત્રો, આપણે લીંબડી હવે પહોંચી જવા આવ્યા છીએ મિત્રો. ચલો મિત્રો, આપણે લીંબડી પહોંચી ગયા છીએ.
આપણે હવે લીંબડી પહોંચી ગયા છીએ. ડમ્ફરમાંથી ઉતરીને આ લીંબડી નીચે નાળું આવે છે એ છે જે એક સુરનગર જાય છે, એક લીંબડીમાં જાય છે. અને લીંબડીથી આપણને એક ટેમ્પો મળી ગયો છે. એમાં ટેમ્પોમાં લિફ્ટ મળી ગઈ છે અને ટેમ્પો જાય છે ચોટીલા સુધી, એટલે કાંઈ ચિંતા છે નહીં. પણ મિત્રો અંધારું થવાની તૈયારી છે, તમે જોઈ શકો છો મિત્રો. જો દી હાથમી તો છે જ, તે દી હાથમી જશે કારણ કે લાગશે હજુ વાર ચોટેલા પગતા તો, કારણ કે હજુ આપણે લીમડે જ છીએ. જોઈ શકો છો મિત્રો તમે. હા જો હવે આપણે લીંબડીથી હાઈવે ઉપર ચડી ગયા છીએ રાજકોટવાળા. તમે જોઈ શકો છો મિત્રો. દિવસ હવે આથમવાની તૈયારી પર છે. તમે જોઈ શકો છો મિત્રો, જોઈ લો. ગાડી જવા દીધી છે હવે તો રમરમાઈને. લીંબડી સિટી બહાર નીકળી ગયા છીએ આપણે હવે. જોઈ શકો છો મિત્રો તમે. આપણે હવે ગાડી ચડી છે ઢાળ ઉપર, જેના નીચે રેલવે ટ્રેક છે અને ઉપર પુલ છે. એ પુલ ઉપર આપણે પહોંચી ગયા છીએ, જે સુરનગર રેલવે સ્ટેશન છે. એટલે નીચે પુલ છે, ઉપર પુલ છે અને નીચે રેલવે જાય છે. આ તમે જોઈ શકો છો, આમું રેલવે સ્ટેશન છે લીંબડીનું. લીંબડીના હોય કોમેન્ટ કરી નાખજો. કોઈ મિત્ર લીંબડીથી જોવે તો કોમેન્ટ કરી નાખજો મિત્રો. અમે મેડીમાના દર્શન કરી લો મિત્રો. તમે જોઈ લીધું છે મંદિર. આગળના બ્લોગમાં બતાવેલું છે. લીંબડી આગળ એ પુલ નીચે આગળ આવતા હોટલે છે, એ વૃંદાવન એવું કંઈક હોટલ છે. એ હોટલ પાસે છે મંદિર મેડીમાનું, મારે વચ્ચોવચ્ચ. જો મિત્રો અંધારું થઈ ગયું છે. આપણે હવે ઠંડી વાય છે, પણ જોઈ શકો છો મિત્રો અંધારું થઈ ગયું છે. આંખમાં જીવડા ના પડે એટલે આપણે ચશ્મા પહેરી લીધા છે સેફટી પહેલા. જોઈ શકો છો મિત્રો, આ હોટલ છે. આપણે પહોંચી ગયા છીએ હવે મિત્રો સાયલાથી નીચેથી કાઢી ગાડી. કોઈ પેસેન્જર મળી જાય તો એના માટે નીચે કાઢી છે સાયલા નીચેથી. જુઓ મિત્રો, આ એક નાની બેબલી અને એક બેન ચડી રહ્યા છે. એમને ક્યાં સુધી આવવાનું છે આપણે જોઈ લઈએ. મિત્ર એમને મેં પૂછ્યું હતું એ કે અમારે ચોટીલા સુધી આવવાનું છે. એમને ચોટીલા સુધીની લિફ્ટ મળી ગઈ છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો. આપણે નીચે બેસી ગયા છીએ કારણ કે સ્વેટર લાયા નહોતા, કે નહીં તો કંઈ ઓઢવાનું કાંઈ લાયા. ઠંડી વાતી હતી એટલે આપણે નીચે બેસી ગયા છીએ મિત્રો. જો ચાચી ટાટ ના આવે એટલે આપણે નીચે બેસી ગયા છીએ, જેથી આપણને ઠંડી ના ચડી જાય બહુ, એટલે આપણે નીચે બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો ઉપર ચોટીલાની લાઈટ દેખાય છે. અને તમને આગળ હું દેખાડશું ચોટીલા. ચાવનમાના દર્શન કરવા છે એટલે તમે દર્શન કરી લેજો ચાવનમાના. આપણે ચોટીલામાં પહોંચી ગયા છીએ મિત્રો. જો ડુંગર ઉપરની લાઈટ દેખાઈ રહી છે. આપણે ચોટીલા સિટીમાં પહોંચી ગયા છીએ મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, આ ધર્મશાળાઓ છે બધી હોટલો, જે તમારે રહેવા માટે. આ હાઈવે ઉપર હોટલો છે બધી. ઠંડી વાઈ રહી છે આપણને, કારણ કે આપણે ઊભા છીએ વિડીયો શૂટ કરવા માટે. અને શિયાળાની ઠંડી છે. આપણને ચોટીલાના ગેટે ઉતરી ગયા છે પહેલા ગેટે. આપણે બીજા ગેટે અહીં એન્ટ્રી કરવાની છે. ગાડી જઈ રહી છે મિત્રો. આપણે પહેલા ગેટે ઉતરી ગયા છીએ. જો
આપણે જવાનું છે બીજા ગેટે. બીજો ગેટે પાસ જ છે આપણે. ચાલો સામું ચોટીલા ડુંગર દેખાય છે મિત્રો. જો આ ચાવનમાનું નીચેલું મંદિર છે જે તમને જોવા મળશે. પહેલા બીજા ગેટેથી આવશો તો જો મિત્રો મંદિર તમને જોવા મળશે ચાવનમાનું, જે અત્યારે નવું બની રહ્યું છે. ચાવનમાના દર્શન કરી લો મિત્રો. તમે કોમેન્ટમાં જઈ ચાવનમાં લખી નાખજો મિત્રો. ચાવનમાના દર્શન કરી લો મિત્રો. ચલો મિત્રો આપણે ચોટીલા પહોંચી ગયા છીએ. ચાવનમાના દર્શન કરવા હવે આપણે ડુંગર ચડી રહ્યા છીએ. ચાવનમાના દર્શન કરી લો મિત્રો. તમે પણ કરી લો. જો મિત્રો આપણે ઉપર ચડી રહ્યા છીએ. બહુ ઝાઝુ પબ્લિક નહીં પણ કોક જ પબ્લિક ઉપર ચડી રહી છે. ઉપરના વધુ પડતા બધું નીચે જ ઉતરી રહ્યું છે. જોઈ શકો છો મિત્રો તમે પબ્લિક. જે 1 2 3 એવા 5 6 પબ્લિક ઉપર ચડી રહ્યા છે. બાકી બધા પબ્લિક નીચે જ ઉતરી રહ્યા છે. જોઈ શકો છો મિત્રો. એ રાજકોટ અમદાવાદ હાઈવે હતો. આમ જતો તો એ રાજકોટ હાઈવે હતો મિત્રો. ને આપણે હવે ઉપર ચડી રહ્યા છીએ મિત્રો. જોઈ શકો છો મિત્રો. આ પાછળ પબ્લિક બધી ઉતરી રહી છે અને આપણે ચડી રહ્યા છીએ મિત્રો. જો એ રાજકોટ જતા હાઈવે છે. વ્યૂ જો મસ્ત દેખાય છે. કેમેરામાં તો નહીં પણ રિયલમાં તો એનાથી પણ મસ્ત દેખાય છે મિત્રો. મિત્રો આપણે હવે પહોંચી જવા આવ્યા છીએ. જોઈ શકો છો મિત્રો તમે. લાઇટોનું મસ્ત આપણે ઉપર પહોંચી ગયા છીએ મિત્રો. આપણે 7:30 વાગ્યે ઉપર ચડ્યા હતા. 7:30 વાગે આપણે 20 મિનિટ થઈ ઉપર ચડતા. તમે કોમેન્ટમાં કહેજો જે કોઈ જોયું હોય એ કેટલા મિનિટમાં ઉપર ચડી જાય છે. જો મિત્રો અહીં તમને પ્રસાદી મળી રહેશે. માતાને ચડાવવા માટે ચૂંદડી મળી રહેશે. જોઈ શકો છો મિત્રો તમે. અત્યારે ખુલ્લું છે. દર્શન કરી લેજો મિત્રો. જો પાછળના દર્શન માના કરી લો મિત્રો. આ શિખરના દર્શન કરી લો ધજાના. જોઈ શકો છો મિત્રો. આપણે ચોટીલા પર પહોંચી ગયા છીએ. જો મિત્રો અત્યારે પબ્લિક ઉપર કોઈ નથી. બાકી દિવસમાં તમે આવો તો ઘણી બધી પબ્લિક હોય છે. જોઈ શકો છો મિત્રો. આ બધું બંધ થઈ ગયું છે. તમે આ બધી સાઈડમાં બધું બંધ થઈ ગયું છે. જો મિત્રો બધું ખુલ્લું હોય ને બદલે બધું બંધ થઈ ગયું છે અત્યારે. અહીં દર્શન કરી લો. આપણે મેરડીમાના દર્શન કરી લો મિત્રો. અહીં મેરડીમાના દર્શન કરવા જરૂરી છે. કાલ ભૈરવના પણ દર્શન કરી લો. સિંહના પર દર્શન કરી જ્યાં સુધી ચાવનમાના, મેરડીમાના અને મેરડીમાના કાલ ભૈરવના દર્શન ના કરી શકો ત્યાં સુધી ચાવનમાના દર્શન પૂર્ણ નથી માનતા. હા જોઈ શકો છો મિત્રો. આ હવે વાંખવાની તૈયારી છે બધું. આ પાછળ માના આ ધજાના દર્શન કરી લો. જો મિત્રો તમે દર્શન કરી લો. બધું બંધ થઈ ગયું છે અને મંદિરની લાઇટ બંધ કરી નાખેલી છે. આ પબ્લિક થોડુંક હતું એટલે દર્શન માટે ખુલ્લું છે ને અત્યાર સુધી તો બંધ થઈ જાત. તમે જોઈ શકો છો મિત્રો. ચાવનમાના દર્શન કરી લો મિત્રો બધાય. અને કોમેન્ટમાં જય ચાવનમાં લખી નાખજો. જો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો. આપણે પાછળના ભાગમાં આવી ગયા છીએ વળીની. જોઈ શકો છો. હમણાં જો મિત્રો લાઇટ બંધ થઈ ગઈ બધી. કારણ કે હવે મંદિર થઈ ગયું છે બંધ. અને આપણે જઈ રહ્યા છીએ નીચે હવે. કારણ કે આપણે હવે ટાઈમ થઈ ગયો છે. આપણે આના કરતાં ઉપરના ઉપર 9 વાગી ગયા છે અને મંદિર થઈ ગયું છે બંધ હવે. આપણે પણ નીચે ઉતરી રહ્યા છીએ અને બધા નીચે જ ઉતરી રહ્યા છીએ મિત્રો. કોમેન્ટમાં જય ચાવનમાં લખી નાખજો. જેને પણ દર્શન કરી નાખ્યા હોય એને જય ચાવનમાં લખી નાખજો. આ જે લિફ્ટ બનવાની છે એનો માર્ગ બનાવી નાખેલો છે. જે રેલવે જેવી લિફ્ટ થઈ છે એનો માર્ગ બનાવી નાખેલો છે. જો મિત્રો આ બધા નીચે ઉતરી રહ્યા છે.
હવે નીચે દર્શન કરીને બધા નીચે ઉતરી રહ્યા છે હવે, અને આપણે પણ આમાં નીચે પહોંચી જવા આવ્યા છીએ. આપણે હવે ચલો મિત્રો નીચે પહોંચી જવા આવ્યા છીએ. હવે નીચે પહોંચીને સુવાની સગવડ કરશું. આપણે થવાનું છે કોમલ હોલમાં, કદાચ જ્યાં આપણે કેટલી વાર થયેલા છીએ. હું જાણે પણ એકલો આવું છું ત્યારે એ કોમલ હોલમાં સૂઈ રહ્યો છું. 50 રૂપિયા અને આધાર કાર્ડ માગે છે. જોઈ શકો છો મિત્રો, આ બધું હવે બંધ થઈ ગયું છે. આપણે આધાર ખુલ્લું હતું, અત્યારે બધું બંધ થઈ ગયું.